હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કાચી કેરી અને મરચાંનું તાજું ખાવા માટેનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું. તો એના માટે મેં 500 ગ્રામ કાચી અને એકદમ કડક અને તાજી એવી કેરી લીધી છે અને 250 ગ્રામ મરચાં લીધા છે. એટલે કે 500 ગ્રામ કેરીની સામે એના અડધા મરચાં, એટલે જેટલી કેરી લઈએ છીએ આપણે એના અડધા ભાગના મરચાં. અને મરચાં છે એ નોર્મલ છે, એકદમ બહુ તીખાની અને એકદમ મોળાની એવા. તો કેરી છે ને રફલી મેં ચોપ કરી લીધી છે અને મરચાંને પણ આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કાપી લેવાના છે. ત્યારબાદ આ કેરી અને મરચાં છે અને આપણે જે દોરી મશીન આવે છે એની અંદર સરસ રીતે ચોપ કરી લેવાના છે, એકદમ ઝીણું ઝીણું કપાઈ જાય એ રીતે. એટલે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાના, પરંતુ દોરી મશીનની અંદર આપણે 4-5 રાઉન્ડ ફેરવીશું એટલે એકદમ ઝીણા ઝીણા ટુકડા થઈ જશે. તો આ રીતે મેં કેરી અને મરચાં બેયને સરસ રીતે ચોપ કરી લીધા છે. હવે આપણે મસાલા માટે પેનની અંદર 3 ચમચી વરિયાળી, 2 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું અને આખી મેથી, આ ચારેય વસ્તુને આપણે સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે એકદમ ધીમા ગેસે. અને સરસ રીતે ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે કે એકદમ સરસ રીતે શેકાઈ જાય, એટલે કે એનું મોઇસ્ચર છે એ સવળી જાય. તો આ રીતે ડ્રાય રોસ્ટ કરી અને એક ડીશમાં નાખી અને એને ઠંડુ કરવા માટે મૂકી દેવાના છે. એમાંથી સુગંધ સરસ આવવા માંડે એટલે આપણા મસાલા છે એ રોસ્ટ થઈ જશે. અને આ મસાલા ઠરે એટલે એને મિક્સર જારની અંદર અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે અને એક ડીશની અંદર આ ગ્રાઇન્ડ કરેલો મસાલો કાઢી લેવાનો છે. ત્યારબાદ એક કાથરોટની અંદર મેં, એટલે કે મોટા વાસણની અંદર કેરી અને મરચાંના આ જે ઝીણા ઝીણા ટુકડા છે એને આપણે મિક્સ કરી દઈએ અને એની અંદર આપણે જે મસાલાનો ડ્રાય રોસ્ટ પાવડર તૈયાર કર્યો છે એ એની અંદર આપણે ભેળવી દઈશું. આ મસાલાથી જ આપણું જે અથાણું છે એની સુગંધ અને ટેસ્ટ એટલો બધો મસ્ત આવે છે કે આપણે બીજા એક પણ અથાણાનો ટેસ્ટ છે એ જીભે ચોંટતો નથી. ત્યારબાદ એની અંદર આપણે 2 ચમચી મીઠું અને એક આખી મોટી ચમચી ભરી અને એકદમ સ્ટ્રોંગ એવી હિંગ નાખી અને સાઈડ પર મૂકી દઈશું. અને 2 વાટકી જેટલા એકદમ ગરમ કરીને સેજ ઠારેલા તેલની અંદર અડધી ચમચી મેથી અને અડધી ચમચી વરિયાળી નાખીને એની અંદર 2 મોટી ચમચી ભરી અને લાલ કાશ્મીરી મરચું છે એ કલર માટે મેં નાખ્યું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને આ કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખું ન હોય, કારણ કે આપણે મરચાંનું અથાણું બનાવીએ છીએ તો મરચું સેજ આપણે 250 ગ્રામ નાખ્યું છે એટલે અથાણું તો તીખું જ થશે. અને બજારમાં જે તૈયાર આચાર મસાલા મળે છે એમાંથી મને જે ખૂબ ટેસ્ટ ગમે છે એવો હાથી આચાર મસાલા છે, એમાંથી એક મોટી ચમચી ભરીને આચાર મસાલા આપણે જે મરચાં કેરીનું મિક્સ કર્યું છે એની અંદર ઉમેરી દઈશું ને એની ઉપર આપણે આ જે તેલ તૈયાર કર્યું છે મરચાંવાળું એ તેલ આપણે એની અંદર નાખી દઈશું. આની અંદર આપણે આખી મેથી નાખી છે એનાથી એનો ટેસ્ટ છે એ એકદમ સરસ આવશે. જ્યારે ખાશું અથાણું ત્યારે મોઢામાં આ જે મેથી છે એનો દાણો આવે ને એ એકદમ સરસ લાગે છે. તો આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દઈએ અને એમાં અડધી ચમચી હળદર નાખી અને ભેળવી દઈએ. આપણું એકદમ ટેસ્ટી, તીખું અને ખાટું એવું ચટાકેદાર અથાણું છે એ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ માઉથ વોટરિંગ એનું ટેક્સચર છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ મજાનું ટેસ્ટી આપણું અથાણું તૈયાર થયું છે. આ અથાણું 1-2 મહિના સુધી એવું ને એવું રહે છે અને ખાવાની ખૂબ મજા પડે છે. દાળ ભાત સાથે, શાક રોટલી સાથે, ખાલી રોટલી સાથે પણ આપણે શાકની જેમ એને ખાઈ શકીએ ને ટેસ્ટમાં બહુ મસ્ત થાય છે. એકવાર ચોક્કસથી આ રીતે પણ ટ્રાય કરજો.